હેલો દોસ્તો, હું આપનો સિદ્ધરાજસિંહ ઝાલા. પહેલાં તો આ વધુને વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો. અને અમારી સાથે એક દાદી છે જેઓ કુબેરનગર રેલવે ક્રોસિંગ છે ત્યાંથી મળ્યા હતા, સરદારનગર પાસેથી. અને રાત્રે 181ના માધ્યમથી જે 181 મહિલા હેલ્પલાઇન જે સતત લોકો માટે સેવાભાવી એક કહેવાય કે એક સુવિધા છે સરકારની, એના માધ્યમથી અહીંયા લાવ્યા હતા. અને દાદી સાથે વાતચીત કરીશું કેટલા દિવસોથી રોડ ઉપર હતા. દાદી, શું નામ છે તમારું? આમ તો અમારું ઘણું છે. શું નામ છે? શીલાબેન છે. કેમ તમે રોડ ઉપર હતા દાદી? ખાલી રસ્તો પર ત્યાં કઈ જગ્યા નથી તો શું કરે એટલા કેટલા દિવસથી હતા? 2-5 દિવસથી હતી. અચ્છા, આમ તમારું ગામ કયું છે? ગામ નથી, આપણે રહેતા હોય એ વિસ્તાર કહીએ ને એ ગામમાં નથી. તમારું ઘર ક્યાં છે? ઘર નહોતું ને રહેતા હોય એ હતું, બીજું નહોતું. તમારા ઘરમાં કોણ કોણ રહે પરિવારમાં? ઘરમાં કોઈ નથી, અમારે બેનું બધા હોય, આપણે છોકરીઓ બધા. એ ક્યાં રહે બધા? એ બધા ભેગા વેર વિખેર કરી લીધા બધા. શું વેર વિખેર કરી દીધું? ત્યાં લઈ ગયેલા ક્યાંથી. ક્યાંથી લઈ ગયા? ત્યાં રહેતા હોય ને ત્યાંથી. ક્યાંના છો તમે? અમદાવાદના છો? ના ના, અમદાવાદના નથી. તો ત્યાં રહેતા હોય ત્યાં ના હતા, બીજું કોઈ નામ ત્યાં તો અમદાવાદ કહેતા છે, અમને ના કહેતા. ક્યાંથી આવ્યા તમે અહીંયા અમદાવાદ? ત્યાં રહેતી હતી ત્યાંથી જ લઈ આવે. ક્યાંથી? ત્યાં રહે ને ત્યાંથી લઈ આવેલા છે. ગામ કયું તમારું? ગામ નથી ત્યાં કંઈ. કેમ? ગામ નથી ત્યાં, ગામ કઈ ગામનું નામ ના હોય કંઈ. કેમ નથી ગામ? એટલે હશે ખરી ગામ, પણ અમારું નહોતું કંઈ. એવું છે? અચ્છા, હા તો ભલે. એમ નહીં, તમે ક્યાંના છો એમ તો કહો, તમારી માહિતી તો આપો થોડી પણ ઘણી. નથી, અમારી પાસે નથી કઈ તો ના આપે. બધા લોકોને જમવાનું બધું આપે ને, એ આપે તો એ તરફથી આપે. આખું નામ તમારું શું? શીલાબેન? એ ખાલી શીલાબેન જ. તમે ક્યાંના છો? કેવી રીતના આયા અમદાવાદ? ત્યાં રેલવે ક્રોસિંગ પાસે ત્યાં રહેતા નહીં, ઘર હતું ને અમારું રહેતા ને એ છે. ક્યાં હતું ઘર? હા ત્યાં રહીએ, ત્યાં ઘર છે. પણ કઈ જગ્યાએ? એ આ લોકો લઈ આવે ને એ ત્યાંથી લઈ આવતો હોય. પણ ઘર ઘર કયા એરિયામાં છે તમારું? કઈ સિટીમાં છે? સિટી બીટી નથી બધી ક્યાંય. તો આપણે ગમે ત્યાં રખડીએ ત્યાં હોય. એવું? તમારા કુટુંબમાં કોઈ નથી? કેમ? નાની મોટી બેનું છે અમે બધી. એ ક્યાં રહે છે? એ અમારી જેમ રખડે બધી. કઈ જગ્યાએ? ગમે ત્યાં હોય ને ત્યાં. એવું? હા તો તમારા લોકોને ખાલી ખોટી જમવાનું નાસ્તો દઈ દેવે બધાને. અચ્છા, કેટલી ઉંમર તમારી? 50 વર્ષ નથી. 50 વર્ષ? લગ્ન કર્યા હતા તમે? ના રે ના. અચ્છા, હજુ કોઈ છોકરીને કે લગ્ન બગન થોડા કરવાના હોય. તો એવી વાત ખોટી કરતા હોય બધી. તમે કઈ રીતના આયા તમને ખબર જ નથી અહીંયા? કેમ? બધા નાના મોટા ગમે ત્યાં રખડીએ બધે. જામનગરથી આયા, ભાવનગરથી આયા, સુરતથી આયા? ખબર છે જામનગર ને બધું ત્યાં કુંજાણી બાજુ હોય. તમને કઈ ખબર જ નથી? જેમ તમે રહ્યો છો એ કેવી ખબર નથી ને એ બધી. અમે તો અમદાવાદમાં રહીએ છીએ. અમે અમદાવાદ ના રહેતા. તો ક્યાં રહેતા હતા? અરે અમદાવાદ કીએ કે હું કીએ કે ખબર નથી અહીંયા. અચ્છા, તમે રાતે અહીંયા 1:30 વાગે લઈને આવ્યા હતા, ખબર છે ને? હા એ તો અમને ખબર છે રાતે. તો એ તો છોકરી અમારી હતી ને એ હતી. એવું? તમે નથી લઈ આવ્યા ને, છોકરી લઈ આવી. મહિલા પોલીસ વાળા લઈને આવ્યા હતા તમને? હા મહિલા પોલીસ વાળા જ લઈ આવ્યા. અમારી બેનપણી લઈ આવેલી. એમને ફોન કર્યો તો કોકે તમને જોઈને રોડ ઉપર કે દાદી અહીંયા રોડ ઉપર છે કેટલા દિવસથી? નથી. તો ક્યાંથી લાયા તમને? અમારા ઘરેથી લઈ આવેલા. એટલે અમારી બેનપણી બધા. ઘર તમારું ક્યાં છે તો કયો? ઘર નથી હવે. ઘર હોય તો આ બધી કે રખડતા હોય ક્યાંય. તો હમણાં કોઈ ઘરેથી લાયા છે ને પછી કે ઘરેથી નથી લાયા? ઘરેથી નથી લઈ. તો શું કામ કરતા તમે? કામ ના કરતા, ઘરનું કામ કરતા હતા કઈ. કયા ઘરનું કામ કરતા હતા? અમુક કામ ના કરતા કઈ.
કેમ? હોય એ ઘરનું કામ કરતા હોય, બાકી કંઈ ના કોઈ દી કરતા હોય. તમારા બેનને તમે ક્યાં મૂકીને આવ્યા તો? બધી નાની મોટી તમારી કેમ રખડે એમ રખડે બધી. પણ કયા એરિયામાં રખડે? ત્યાં ઘરે એરિયા ગરિયા નથી. તમે બધા લોકો બગાડવા સારું બધી વાતો કરો એ તો ત્યાં રહેવાનું બેવાનું નથી બધે. તમે મારી સરખી વાત કરશો, ક્યાં તમારા પરિવારવાળા લોકો રહે છે તો અમને ખબર પડશે ને. પણ ત્યાં હોય કાંઈ તો કે ને ખબર કે નહીં હોય. કાંઈ ખબર જ નથી તમને? તમામ કરો લોકોને નથી ખબર બધી. કોઈને નથી ખબર એવું? દાંતીઓ તો આપો. દાંતીઓ જોઈએ તમારે? હા હમણાં નવો લાવી દેશો હો? હા દાંતીઓ આપો, કોઈ તેલ શેમ્પૂ. હજી તમે આયા જ છો ને એટલે તમને બધી સુવિધા આપશે. બધી જે વસ્તુ જોતી હોય ને કહેજો, હમણાં આપશે તમને. હા એ તો ખબર હોય કે બધા લોકોને કાંઈ વસ્તુ તો આપો એટલે ખબર નહીં બધાને દે ને શેમ્પૂ ને તેલ ને સાબુ ને. હા પણ તમે રોડ ઉપર આવી રીતના કેટલા દિવસથી આયા, કેમ આયા, શું આયા, કઈ રીતના આયા? અમારા બેનપણી આપે ને બધી વસ્તુ, તમે ક્યાં આપો? એવું? હા બેનપણી બધી આપે, બીજા નથી આપતા કંઈ. હે નાસ્તો ને તમે ક્યાં આપો કોઈ? હમણાં આવશે, અત્યારે તો જમવાનું આવશે. હવે સાંજ પડી ગઈ, અત્યારે તો જમવાનું બને છે, હમણાં જમવાનું આવશે. તો અહીંયા રહેશો ને હવે? હા હા રે ને, રહેતા હોય ને એટલે ખબર તો હોય ને આ બધા આપણે તમારે અહીંયા રહેવાનું હવે? રહે ને. રોડ ઉપર નહીં જવાનું? ના ના અહીં તો અહીંયા જ રહેતા રોડ ઉપર થોડી રહેતી. તો રોડ ઉપરથી તો લઈને આવ્યા દાદી તમને? એ રોડ ઉપર તો ખાલી હતું ને ઘર હતું. એવું? અરે ઘર હતું, ઘરે ઘર રહેતા હોય. તમારા પરિવારમાં તમને ખબર નહીં, રોડ ઉપર કઈ રીતના એ નહીં ખબર, તો તમને છોકરીઓ છે બધી બધા લોકોની છોકરીઓને છોકરીઓ બધાને નાના મોટા અમે રખડતા હોય એવું આખું બીજું એવું એમ ને? હોય. કાંઈ નહીં, તો અહીંયા રહેવાનું, ભગવાનનું નામ લેવાનું, 2 ટાઈમ ખાવા પીવાનું ને ભગવાનનું નામ લેવાનું. તમારા જેવા ઘણા દાદી દાદા છે બધા અહીંયા. રહે ને. હા ને? શાંતિથી રહેજો, બીજું શું. રહે ને. દોસ્તો તમને જે રીતના આગળ બતાવ્યું કે દાદીને 181 મહિલા અભિયાન દ્વારા ગઈકાલ રાતે મોડી રાત્રે 1:30 વાગે લઈને આવ્યા હતા અને સરદારનગર જે કુબેરનગર જે રેલવે ફાટક છે ત્યાં દાદી કેટલા દિવસોથી હતા અને કોઈ એમને ધ્યાનમાં લઈને 181ને ફોન કર્યો હતો અને 181ના માધ્યમથી અમારા દાદીને અહીંયા લઈને આવ્યા છીએ. તો દાદીની આસપાસ કહેવાય કે એ એરિયા એવો હતો અને દાદી કંઈ બોલી નહોતા શકતા રાતે, એટલે કોઈ કાઉન્સિલિંગ પ્રોપર થયું નહોતું. અત્યારે દાદી સાથે શાંતિથી અમે વાતચીત કરી છે. દાદી એવું જણાવે છે એમને કોઈ પણ વસ્તુનો ખ્યાલ નથી. તો બસ આ વિડીયોના સપોર્ટથી અને તમારા સપોર્ટથી વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો, જેથી અમને અમારા પરિવાર સુધી અમે આસાનીથી પહોંચી શકીએ. અમારું શેરિંગ એક સપોર્ટ બની જાય છે અમારા લોકો માટે અને વધુને વધુ હિંમત મળે છે. તો બસ અમદાવાદની અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ. આશીર્વાદ આપજો. જય હિન્દ, જય ભારત.